નમસ્કાર. આપ જોઈ રહ્યા છો અવર ગીર સોમનાથ પર સાંજનું સરવૈયું અને હું છું આપની સાથે આરઝુ પટેલ. તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે માર્યો ફૂફાડો. જી હા, ચાંદીપુરા વાયરસે 56 લોકોને માર્યો છે મોતનો ડંખ. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વાયરલ એન્કેફેલાઇટિસના કેસોની સંખ્યા 133 થઈ છે, જ્યારે જેના કારણે આજ દિન સુધી 56 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડાથી વધ્યું છે સમગ્ર ગુજરાતનું ટેન્શન. ગઈકાલે કોડીનાર કોર્ટે લીધો છે ઐતિહાસિક ચુકાદો. કોડીનારની 8 વર્ષની દીકરીને મળ્યો ન્યાય. કોડીનાર કોર્ટે દુષ્કર્મ આચરનારને સંભળાવી ફાંસીની સજા. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યારબાદ તેણીની હત્યાનો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને ગૃહ રાજ્યમંત્રીએ ઉચ્ચ પોલીસની અધિકારીની બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે એફએસએલની મદદથી તમામ પુરાવા એકઠા કરી અને માત્ર 25 દિવસમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નરાધામને ફાંસીની સજા મળી. એટલું જ નહીં, બાળકીના પરિવારને 17 લાખ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ઓનલાઈન ગેમ રમનાર બાળકોના વાલીઓ સાવધાન. બ્લુ વ્હેલ જેવી વધુ એક ગેમ આવી છે માર્કેટમાં. મહારાષ્ટ્રમાં 16 વર્ષીય કિશોરે 14મા માળેથી છલાંગ લગાવી મોતને કર્યું બહાદુર. મહારાષ્ટ્રના પુણેથી ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 16 વર્ષીય કિશોરે 14મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. પ્રાથમિક તપાસ બાદ પોલીસને શંકા છે કે કિશોરને ઓનલાઈન ગેમની આદત હતી, જેના કારણે આ પગલું ભર્યું છે. આ પહેલા તેણે સુસાઇડ નોટમાં લોગ આઉટ નોટ લખીને આત્મહત્યા કરી. પોલીસ અનુસાર કિશોરની બુકમાંથી ઘણા એવા સ્કેચ અને નકશા મળ્યા છે. હાલ પોલીસે દુર્ઘટનાનો કેસ નોંધી અને ગેમ વિશે તપાસ શરૂ કરી દીધી છે. ભિક્ષાવૃત્તિ કરતા 38 બાળકોનું સુરત પોલીસે કર્યું રેસ્ક્યુ. થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ નાના બાળકો પાસે જબરદસ્તી ભીખ મંગાવનાર રેકેટનો પર્દાફાશ થયો હતો. સુરત શહેર પોલીસની લગભગ 30 જેટલી ટીમોએ એક જ દિવસમાં ભિક્ષાવૃત્તિ કરનાર 38 બાળકોને રેસ્ક્યુ કર્યા છે. જે બાળકો રસ્તા ઉપર ભીખ માંગતા હોય અથવા તો 4 રસ્તા ઉપર સફાઈના નામે રૂપિયા ઉઘરાવતા હોય તેવા 38 બાળકોનું રેસ્ક્યુ કર્યું છે, જેમાં 6 વર્ષ સુધીની ઉંમરના 7 બાળકો જ્યારે 12 વર્ષ સુધીની ઉંમરના 31 બાળકો છે. આ 38 પૈકી ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો હોવાની વિગત સામે આવી છે. ગીર જંગલની રાણી 14 સિંહણ પોતાના બાળ સાથે વોકિંગ કરવા નીકળી હોય એવા અદ્ભુત દ્રશ્ય સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. લ્યો બોલો, સુરતમાં ઝડપાયો નકલી વકીલ. યુટ્યુબ પરથી સ્ટેમ્પ પેપર બનાવતા શીખી નાખી દીધી ઓફિસ. છેતરપિંડીની ચર્ચા વચ્ચે સુરત વધુ એક નકલી વકીલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં વરાછામાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ પકડાઈ છે. સગીર અને પિતરાઈભાઈ પોતે વકીલ અને તલાટી બન્યા છે. ઓફિસ ખુલ્યા બાદ વકીલો અને તલાટીના સિક્કા પણ ખડકી દેવાયા છે. 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. અને મજાની વાત તો એ છે કે યુટ્યુબ પરથી સ્ટેમ્પ પેપર બનાવતા શીખી અને સ્ટેમ્પ પેપરનું મશીન પણ મંગાવી લીધું હતું. પરંતુ નકલી વકીલની મજાણ અસલી વકીલને થતા ભાંડો ફૂટ્યો. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સૌથી વધુ વેરાવળ પાટણ તાલુકામાં 39.24 ઇંચ વરસાદ પડ્યો. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સિઝનના અત્યાર સુધીના વરસાદનો આંકડો જોઈએ તો ગીરગઢડા તાલુકામાં 21.88 ઇંચ, તાલાળા તાલુકામાં 36.52 ઇંચ વરસાદ, વેરાવળ પાટણ તાલુકામાં 39.24 ઇંચ, સૂત્રાપાડા તાલુકામાં 32.52 ઇંચ, કોડીનાર તાલુકામાં 30.4 ઇંચ અને ઉના તાલુકામાં 19.72 ઇંચ વરસાદ નોંધાયો છે. મનુ ભાકરે ભારતને અપાવ્યો બીજો બ્રોન્ઝ મેડલ. આજ સાથે મનુ ભાકર બની એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય. આજે મનુ ભાકર તેના પાર્ટનર સરબોજીત સિંહ સાથે 10 મીટર એર પિસ્ટલ મિક્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ રમવા ઉતરી, જ્યાં તેણે સરબોજીત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મનુ ભાકર કોઈ એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
ચાલો મળતા રહીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી અપડેટ જોતા રહો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અવર ગીર સોમનાથ પર.